યોગી મહારાજ પોતે એટલા પ્રતાપી ને ઈશ્વરીય વાળા હતા, પણ એટલા છુપા રહ્યા છે ને કે વિવેક સાગર સ્વામી વાત કરે કે મંદિરના કડિયા મિસ્ત્રીને મજૂરો એને ટડકાવે. યોગી મહારાજને બધા જ ગમે તે બોલી જાય. અને બાપા પોતે અજ્ઞાની થઈને જ રહ્યા છે. અને એ વખતે યોગી મહારાજનું બધું ખાટું એવું દેશી લાગે એટલે કોઈને બુદ્ધિમાં જ બેસે નહીં. અને સ્વામી ખેતરમાં કાંકરા વીણવા લઈ જાય અને બધું કામ એવું કરાવે. કોલેજન છોકરાઓ હોય એને ઘર ઘાસ કઢાવે. રાયણનું ઝાડ છે ગોંડલમાં, તો મહંત સ્વામી તો જબલપુરમાં ભણેલા, બીએસસી એગ્રીકલ્ચર એ જમાનામાં. અને બાપા કે એકેય પાંદડો ન પડે ને ક્યાં સુધી તમારા બધા પાંદડા એક રહેવું ન જોઈએ. હવે 2 વીણે 3 પડ્યા જ કરે, સાંજ સુધી પાંદડા વીણ્યા. પણ યોગી મહારાજ આજ્ઞા એવી કરે ને અને યુવકો હોંશે હોંશે પાળતા. એ જમાનામાં તો બધા સંતોએ આપણી સંસ્થામાં બધા વૃદ્ધ સંતો અને કઈ વ્યવસ્થા નહીં. અમે લોકો જયારે સાધુ થયા ત્યારે સારંગપુર આખા મંદિરમાં એક પંખો હતો સંત સ્વામીના માથા પર. અમારે તો 10 ફૂટ 15 ફૂટ દૂર જ બેહવાનું હોય, પંખો જ નહીં. માંદો પડે તો ગરમ પાણી મળે નહીં, કોઈ વ્યવસ્થા જ નહીં. નાસ્તો તો હતો જ નહીં. સવારે બહુ ભૂખ લાગે ને તો હાંજની કઢી પડી હોય ને સવારમાં પીવાની, કાંઈ મળે નહીં. હવે અમે સાધુ છે તો યોગી મહારાજના વખતમાં તો કેવું બધું ચાલતું. અને બાપા તો બહુ તપસ્વી, બધાને કિલો બળ આપે અને અપવાસ કરાવે. નાવા જાય એની ફી હું નવડાવે યોગી બાપાને કે અપવાસ કરવો એ ફી તો જ નવડાવવા આવવાનું. પણ બધા યુવાનો છે ને હોંશે હોંશે બધું કરતા. તો આજે યોગી મહારાજના આપણે થોડાક પ્રસંગો અને એના ગુણ જેનામાંથી આપણને સારી પ્રેરણાઓ મળે. વિશેષતા તો એ છે કે યોગી મહારાજને એટલી અગવડની અંદર અખંડ આનંદ રહેતો. એ કોઈ દુનિયાના માણસને ના રહે. અપમાન કરે ને એમાં પણ આનંદ, ગમે તેવી મુશ્કેલીમાં આનંદ. અને એની જોડે રહેતા હોય ને બધાને આનંદ જ કરાવે. મુંબઈની અંદર બાપા સભા કરતા હતા ને એક શેઠ ઉભા થયા. બાપા કે ક્યાં જાઓ છો? કે જરાક ઓફિસમાં જઈ આવું. બાપા કે જરાક નો જશો, આખા જજો પાછા. ચાલુ સભામાં જ ગમત કરે બાપા. અને વાતો બધી જોઈ છે આપણે બોધ કથામાં. તો યોગી મહારાજ કાંઈ વાત હોય ને કે લો ખાનગી વાત કરી. ખાનગી વાત માઇકમાં કરવાની હોય, એક ખાનગી વાત કરી લે, બધા એકાગ્ર થઈ જાય. અને પછી બાપા દ્રષ્ટાંતો જ આપે. બધા એની કથામાં બધા દ્રષ્ટાંતો જ હોય વધારે. પણ યોગી મહારાજ ભોળા ભલા દેખાતા, પણ ભલ ભલાને ઢાળી દેવા પુરુષ હતા. એક વાર જોગમાં આવે ને માણસ ખસે જ નહીં. બધાના વખાણ એવા કરે, માનતાને એવા આપે, કોઈનું અપમાન કરે નહીં. કોઈ કીર્તન ગાય ને તો બાપા કે ઓહો મૂર્તિ ખડી કરી દીધી, આ તો બ્રહ્માનંદનો અવતાર છે એવું કે. કોઈ શેઠ આવ્યા હોય તો એ બાપા કે ઓ નાળિયેરના પાણી પીવડાવો શેઠ બાપાને. હવે નાળિયેર તો મંદિરમાં ક્યાં હતા, એની ગાડીની ડેકીમાંથી નાળિયેર કાઢવાનું આપણે અને એનું એનું પાણી એને પીવડાવવાનું. બાપા કે નાળિયેરના પાણી પીવડાવો ક્યાંથી લેવા? ડ્રાઈવરને કે ભાઈ શેઠને પાવાનું છે એટલે એનું એનું હોય. પણ બાપા એવું બોલે ને એટલે બધા પાણી પાણી થઈ જાય. અને સ્વામી તો કે જવા નહીં દે, જમ્યા વગર તો જવું નહીં, 2 દાડા રહી જાવ નકર મોટર આડા હોઈ જશું, મારા ગળાના હામ છે ને. આવું બધું યોગી મહારાજનો પ્રેમ. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા વિવેક સાગર સ્વામી સાધુ થાય. ડોક્ટર સ્વામી તો કે જો સાધુ થવાની વાત કરશો ને તો મંદિરમાં જ નહીં આવવું પડશે, સત્સંગમાં જ નહીં આવું. યોગી મહારાજને સ્પષ્ટ કહી દીધું ડોક્ટર સ્વામી. પણ યોગી બાપાનું નિશાન હતું કે આ બધાને બનાવવાના જ છે. તો વિવેક સાગર સ્વામી બધા આવા બધા ભણેલા ટેક્સટાઇલ એન્જિનિયર, સારા સારા ડિગ્રીઓ એ જમાનામાં મેળવી અને ડોક્ટરો થઈ. અને એ જમાનામાં યોગી મહારાજની ભેગો આ ભીડો વેઠવો, ગામડામાં ફરવું અને ઉનાળાના તાપમાં અપવાસ કરાવે. અડવાળમાં વિવેક સાગર સ્વામી આવ્યા, નારાયણ ભગત એનું નામ, એટલે યુવકમાં જ નારાયણભાઈ હતું પટણી. અને બાપા ઉઠીને સીધા ગયા ડેલા બારી આગળ, દરવાજા આગળ. ઓહો મારા જીવન પ્રાણ આવી ગયા. બથમાં લઈને એવા ભેટ્યા. સ્વામી કે શરીર કેમ ફૂંકાઈ ગયું છે? જગતને ગંધ કાઢી નાખી છે. આમ યોગી મહારાજ એવું બોલે ને વારી જાય માણસ. આજે વાણી છે ને યોગી મહારાજની એટલે ગવાય છે કે અમૃતથી ભરી. અમુકની વાણી છે ને, મહંત સ્વામી પ્રવચન કર્યું છે કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. એમ યોગીજી મહારાજની એવી પવિત્ર વાણી, એના પ્રસંગો આપણે જોશું. યોગી બાપા છે કોઈ દાડો ક્યારેય એને આનંદ એનો જ હતો, અવગુણ જ ન લે કોઈનો જિંદગીમાં નહીં. બાપા કે ઝેર પીવાનો રસ્તો છે, એ રસ્તા જ બંધ. આફ્રિકામાં યોગી મહારાજ એક ચંદુભાઈની ગાડીમાં બેઠા હતા અને ગાડી ચંદુભાઈ હાંકે ને યોગી મહારાજ તો આંખું બંધ કરીને માળા ફેરવી. અને ચંદુભાઈ ગાડી ઉભી રાખી
અને નીચે ઉતર્યા એટલે બાપાએ આંખો ખોલી કે શું થયું ભાઈ, ગાડી બગડી કઈ, પંચર પડ્યું? કે ના બાપા, પાટિયું ખસેડવા ઉતર્યો છું. કેમ પાટિયું ખસેડવું? એ કે પાટિયું લખ્યું છે ડાયવર્ઝન. તો સ્વામી કે પણ આપણે ફેરવીને લઈ લો ને બીજો રસ્તો છે. કે બીજો રસ્તો છે ને એ તો 2-4 કિલોમીટર દૂર છે ને, તો સામે જ ગામ છે. પણ આ લખ્યું છે ને બાપા કે એ તો આ તો પુલ બની ગયા હોય ને તો પાટિયા કોઈ ફેરવતું નથી આફ્રિકામાં. કે રસ્તો ચાલુ થઈ ગયો હશે. સ્વામી બીજી વાર ના પડી ને તોય પેલી ગાડી પાટિયું ખસેડીને જવા દીધી. ગામની ભાગોળ આવી ને તો પુલનું કામ ચાલુ, અને ગાડી વળે નહીં. ત્યાં 1.5-2 કિલોમીટર ગાડી રિવર્સ કરવી પડી. યોગી મહારાજ કેવું બોલ્યા કે અક્ષરધામના ગેટ આગળ પહોંચી ગયા હોય ને આપણે, જો કોઈનો અવગુણ લેશો ને તો ત્યાંથી ગાડી રિવર્સમાં આવશે બાપા. કે યોગી મહારાજ છે ને આમ તરત એવું આપી જ દે મુદ્દો એવો. એટલે રસ્તા દબાય ને. અને ગોંડલની અંદર એક આપણે ગોવિંદસિંહ ચુડાસમા, એ પોતે યોગીજી મહારાજના જોગમાં આવ્યા. આમ તો શાસ્ત્રી મહારાજના જોગમાં આવેલા, પણ ગઢડાની જગ્યા છે ને, ગઢડા મંદિરની જગ્યા, એ જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર આવેલા ભાવનગરમાં. સ્વતંત્ર ભારત ઓલા રજવાડા બધા એક કર્યા વલ્લભભાઈ સરદારે. એ વખતે જયારે અંગ્રેજો ગયા ત્યારે એમને કલેક્ટર તરીકે પહેલા કલેક્ટર નિમાણેલા ભાવનગરમાં. અને આપણે ગઢડાની જગ્યાએ ગોવિંદસિંહ ચુડાસમાએ આપેલી. હવે એમની લગ્ન એની દીકરીના કર્યા, અને 12-15 વર્ષ થયા પણ કોઈ દીકરો નહીં. મોટા મોટા ડોક્ટરોની દવા કરાવી પણ એને ત્યાં સંતાન થાય નહીં. અને આની બાપાને વાત કરી, બાપા મારી દીકરી છે, હર્ષ કુંવરબાઈનું નામ છે, અને એને દીકરો થતો નથી, આશીર્વાદ આપો. બાપા કે મુક્તસિંહ નામ રાખજો. મુક્તસિંહ, દરબારમાં સિંહ બોલે પણ પાછો મુક્ત, કારણ કે ભગવાનના આશીર્વાદ ન હોય ને મુક્ત જ હોય. તરત જ એને બીજે વર્ષે દીકરો થયો. યોગી મહારાજ એ વખતે વાસણો ઉડકે પણ આશીર્વાદ કેવા આપે. એકવાર તો માંડવામાં યોગી બાપા ગયા તો એક જૂઠાભાઈ નામ એનું. બાપા કે આરતી કરવા તમારા દીકરાને બોલાવો. કે બાપા દીકરો જ નથી. બાપા કે હોય, ગરસ્તને દીકરો જોઈ જ નહીં, લો આશીર્વાદ. કોક કે બાપા એને તો 55 વર્ષ થઈ ગયા ભાઈને. બાપા કે ભલે 60 વર્ષ થયા, દીકરો થશે. કે યોગી મહારાજ છે ને ધબ્બો માર્યો અને દીકરો થયો. સાહજિક બોલે યોગી મહારાજ, પણ એવા ભોળા ભલા ને ઈશ્વરીય એટલું બધું વાપરે. મેં છે ને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી હમણાં સારંગપુરમાં, આ બધું દિવાલ પકડાડા હતું ને ગઢડામાં. મેં કીધું સ્વામી યોગી બાપાએ બહુ ઈશ્વરીય વાપર્યું છે, અને તમે વાપરો નકર ઈશ્વરીયની ડેટ ઉતરી જશે તમારી. કેટલી ઉંમર થઈ, હવે વાપરવું જ જોઈએ તમારે. સ્વામી કે તમે વાપરો. મેં કીધું પૂછવાય ન રહી, આપ્યું નથી અમને. બાપા કે જાઓ આપ્યું તમને, વાપરો. મેં કીધું તમે ન વાપરો એ અમને શું આપો? તમે વાપરો જ તે કીધું. અને બાપાએ વાપરવું હોય ને વાપરે છે. પણ યોગી મહારાજ એ જમાનામાં હાવ છુપા રહેતા ને, ત્યાં પણ ગમે તેને ત્યાં એક યોગીજી મહારાજ પોતે જામનગરની અંદર હરિલા કલ્પતોની પારાયણ કરી છે. અને ત્યાં એક નટવરસિંહ જાયવા ગામના દરબાર. આજે આપણે યોગી બાપાના જ પ્રસંગની કથા કરવાના છે, કે યોગી બાપાનો જન્મ દિવસ છે આજે. તેના જીવનમાંથી આપણે પ્રેરણાઓ મળે ને એનો મહિમા સમજાય આપણને યોગી બાપાનો. તો નટવરસિંહ દરબાર છે ને, એ પોતે પાણીની સેવા કરે. 22 વર્ષનો જુવાન દીકરો. આપણે શંભુસિંહ છે રાજકોટમાં, એના ભાઈ થયા. અમે જાયવા જમતા હતા બાપા સાથે, ત્યારે બાપાએ મને ફોટો દેખાડેલો પ્રમુખ સાહેબ, કે આ નટવરસિંહ ધામમાં ગયેલા અને બાપાએ બેઠા કરેલા. તો બાપા તો જામ સાહેબને ત્યાં પધરામણી ગયેલા. અને કોઈ કીધું કે બાપા નટવરસિંહ તો ધામમાં ગયા. સ્વામી કે હોય, પારાયણમાં તમને સેવા કરતા હતા. જુવાન જો દીકરો એમ કે ધામમાં જાય, કઈ રોગ નહોતો ને. કે બાપાએ તો ડોક્ટરો આવી ગયા, અને ડોક્ટરોએ કીધું કે આમાં કઈ હવે પ્રાણ નથી, અને એની નનામી હોતી બંધાઈ ગઈ છે. હવે તમે પેલો ચાંદલો ને એવું કરી દો, કંઠી પહેરેજો, એટલે એને પારાયણ પહેલા અગ્નિ સંસ્કાર કરી નાખવાનો છે. બાપા કે કોઈ લઈ ન જાય, હું આવું છું. બાપા હજી તો બધી નજીક આવ્યા ને બાપા કે નટવરસિંહ બેઠા થાવ, પાણી પીરસવાની સેવા છે તમારે. તો પેલા બેઠા થઈ ગયા, અને વર્ષો સુધી રહ્યા. આ યોગી મહારાજ છે ને, આ તો એક પરસો જીવનમાં કોઈ આપ્યો હોય ને, પેલા ભાથીજી મહારાજ, રામદેવજીમાં કેટલા મંદિરો થઈ જાય એ લોકોના. યોગી મહારાજ તો હાલતા હાલતા બધું. તમે અત્તરની દુકાને જાઓ ને તો ખરીદો નહીં ને તો એ સ્મેલ કપડામાં પહેરી જ જાય. ખાલી ઉભા રહ્યો ને તમે પરફ્યુમની દુકાને તો એની સ્મેલ આપણા અંદર પહેરી જાય. એમાં ઈશ્વરીય અને શાંતિ તો છે ને, મોક્ષની અંદર સાડી ઉપરની બધી વસ્તુ આપી યોગી મહારાજ. હાલતા હાલતા શાક લેવા જાય, કોથમરી મફત આપે, એવું ધાણા. યોગી મહારાજે આ લોકના તો બધા સુખ એમનેમ જ આપ્યા છે બધાને. ગમે તેવો માણસ હોય પણ બાપાને કોઈ માન નહીં. આવું ઈશ્વરીય પ્રતાપ અજ્ઞાની છે ને રે. બાપાનો જયારે અમૃત મહોત્સવ ઉજવાનો
અને ખેબરભાઈ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એ આવેલા. આપણે પેલા હતા ને વસોના બકુલભાઈ ને, હે હા અમીન, બકુભાઈ અમીન એ પણ, અને મહેન્દ્ર બાપુ ને બધા, એ તો બધા સંસદ સભ્યો અને બધું મોટા માથા કહેવાય ચરોતરમાં. એ બધા બાપાને ચમટ ઢોળે નગર યાત્રામાં. અને ગવર્નર આવેલા ગુજરાત રાજ્યના. અને કે છે 1 લાખ માણસ ગોંડલમાં આવેલું. યોગી બાપાનો અમૃત મહોત્સવ. અને બાપાનું સ્ટેજ છે ને ઉપર ઢંકાણું જ નહોતું, કારણ કે હવાર સુધી ડેકોરેશન કરવા મળ્યા ને ઉપર અધૂરું રહી ગયું, સભા ચાલુ થઈ ગઈ. અને પેલા ચોખાવાળા શેઠ આવ્યા કે બારદાન વાળા, તે બાપા કે અહીં બેહો, તે સ્વામી એને સિંહાસને અડીને બેહાર્યા. એનો અમૃત મહોત્સવ યોગી બાપાનો. અને ખાલી 20 મિનિટ બાપા બોલ્યા. દુલાકાક ગુજરાત રાજ્યના બહુ મોટા કવિ, એ પહેલી વાર યોગી મહારાજના દર્શન કરવા કોઈની સાથે આવેલા. અને જયારે એની વિદાય લીધી કે યોગી બાપાને મારે દર્શન કરીને જવું છે, અને બાપા જયારે રસોડામાં જમવા ગયા ને તો ખબર પડી કે સંતો તો ત્યાં સભામાં આવ્યા હતા, એટલે રસોઈનું મોડું થયું છે, એટલે શાક ને બધું સુધારવાનું બાકી છે. અને યુવકો ભાજી તોડતા હતા તાંદળિયાની. તો યોગી બાપા એમને બેસી ગયા લાદી ઉપર, આસન એની ભાજી તોડવા બેસી ગયા. જેનો અમૃત મહોત્સવ ઉજવાય છે. 1 લાખ માણસ આવ્યું છે, મોટા મોટા અધિકારી આવ્યા છે, અને બાપા છોકરા જોડે ગમત કરે ભાજી તોડે. એને ખબર જ નથી કે મારું આ થાય છે. લોકમાં છે ને કે વરરાજો થયો હોય ને, પતી ગયા પછી અઠવાડિયું પાણી આમ થોડુંક રે માણસને, કામ નો કરે, સર્વિસે નો જાય, કે આમ થોડોક લુગડા નવા પહેર કરે, આમ થોડુંક એવું અતડો રહે. પણ યોગી મહારાજ તમે જુઓ, કશું જ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું દેખાવ નહીં, કાંઈ નહીં. એટલે બાપાના તો પ્રસંગો એટલા બધા ઈશ્વરીય પ્રતાપના છે. બાપા પોતે શાસ્ત્રીજી મહારાજ છે ને ત્યાં હતા આપણે આણંદમાં, અને બાજુમાં ગાના ગામ છે. એ ગાનાના એક શામળભાઈ આપણા હરિભગત શાસ્ત્રીમાં વખતના, અને શાસ્ત્રીમાં કે આમ્ર ઉત્સવ કરવો છે ને, કેરીઓનો આમ્ર ઉત્સવ એટલે કેરીઓ જમાડવી છે તમને, તો બધા સંતોને લઈને તમે ગાનામાં આવો. ને 3 કિલોમીટર આણંદથી. તે 8-10 સંતો ગયા ને યોગી બાપા ને નિર્ગુણ સ્વામી ભેગા. નિર્ગુણ સ્વામી વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું. શાસ્ત્રીમાં ભેગા વડતાલમાંથી નીકળી ગયેલા. અને એ તો પીચ ગામના ચરોતરના પટેલ ને બોલવામાં બહુ છૂટવાળા હતા. અને યોગી મહારાજ તો એની જોડેમાં યોગી બાપા જ રહે, બીજા સંતો જ બીવે. બાપા તો કાંઈ વાંધો નહીં, બાપાને ગમે તેની જોડે યોગી મહારાજ તો બધાને ખુશ જ કરે. અને એનો છોકરો હતો ને શામળભાઈ નો, એ એવો થોડો એવો હતો કે આ મારા બાપુજી છે ને એ આ બધા સાધુઓને કેરીઓ ખવડાવી દી છે, તે વેચી નાખીએ. પેલા બોલાવા આવ્યા ને ક્યાં હું ઘરમાં કેરી જ ન રવા દીધી, અને એના ઘર ખાય ને એટલે એક ટોપલીમાં રાખી. અને યોગી મહારાજ જે બજારમાં મળે ને હું કે શાસ્ત્રીમાં જ આવ્યા છો, પ્રસાદ લેવા આવી જજો તમે કે. તે 8 જણાને ભેગા કર્યા, જે મળે ને ગામમાં મંડળ બધા ભેગા લઈ ગયા, આણંદના હરિભક્તોને ભેગા લઈ ગયા. અને અવડી તાપેલી એમ થોડોક રસ કાઢેલો. નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ દે કરો, રસ તો જોવો એ કે 10 જણ ખાઈ રસ, અને 8 જણને નોતર્યા તમે કઈ વિવેક તો રાખો. યોગી મહારાજ કે એવું હોય તો મારા ભાગનો નહીં ખાવ કે. તમારા ભાગનો કઈ બધાને થઈ રહ્યા, 8 જણનો છે તમારા ભાગનો 2 ડોલ. પણ યોગી મહારાજ એ વખતે પીરસવા માંડ્યા, 1 ડોયો પીરસ અને 1 ડોયો તપેલી ઉમેરાઈ જાય. 8 જણ જમ્યા, રસ ઓછો થાય નહીં. અને એટલો ને એટલો તપેલીમાં વધ્યો ને, પછી એના છોકરાએ કંઠી પહેરી, અને એને શું કે આ તો બહુ મોટા ગુરુ છે, સંત છે. પણ યોગી મહારાજ શાસ્ત્રીમાંની હયાતીમાં બહુ જ ઈશ્વરીય વાપર્યું. મેં બાપાને દિલ્હીમાં વાત કરી, મેં કીધું બાપા, યોગી બાપાના વખતમાં દિલ્હીની જગ્યા ન મળે ને બહુ સારું થયું આપણને. 35 વર્ષ તપ કર્યું. બાપા કે કેમ? મેં કીધું આવું ન બંધાત તો, એટલું મોટું. સ્વામી કે કેમ ન બંધાત? મેં કીધું યોગ સંજોગો ક્યાં હતા આપડા કે આવું મોટું બાંધીએ કે? બાપા કે તમને શું ખબર યોગી બાપા કોણ હતા? યોગી બાપા તો હોનાનું બાંધી એવા હતા કે. સ્વામીને બહુ મહિમા યોગી મહારાજ. એ કે યોગી બાપાને એવું નહીં કે મેં બાંધ્યું, યોગી બાપા ન બાંધીએ કે જે વખતે નહોતું આ તો બધું એમ કર્યું, એવું સ્વામીને તો રંજય ન આવે. પણ બાપા કે હોનાનું બાંધે એવા હતા. યોગી બાપાની ક્યારેક ગોણતા બાપા ન આવવા દે. પણ યોગી મહારાજ કાઠિયાવાડના ગામડામાં પોટલા લઈને ફરે. સ્વામી કે મેં ઋતુની સામે હલ્લી, ખુલ્લા પગે હલ્લી ઉનાળામાં, શિયાળામાં ટાઢા પાણી નાહીએ ખુલ્લામાં. અને બાપા એવા અપવાસ કરે, 3 દાડે નિર્જળ અપવાસ હોય બાપાને. અને સખત વિરોધ, બાપાનો વિરોધ એ વખતે એટલો બધો થતો. કંથરિયામાં ગયા યોગી મહારાજ, એક જીલુભા દરબાર હતા ત્યાં, એમનો ત્યાં બાપાનો ઉતારો. અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારિયામાં, એનો જુવાન જો દીકરો ધમવાઈ ગયો ત્યાં.
એ તો સત્સંગી નહોતા, લુવાર. અને બજારમાં રડતો રડતો આવ્યો, પછાડીઓ ખાય, માણસ ગાંડો થઈ ગયો રડી રડી. અને જૂના મંદિર વાળાએ કીધું કે જીલુભા દરબારને ઘેરે ભગવાન આવ્યા છે, જા તારા દીકરાને જીવતો કરશે. આ કટાક્ષમાં બોલ્યા, ઈર્ષામાં બોલ્યા. અને પેલો માણસ તો ત્યાં ગયો, બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો. અને યોગી મહારાજની અકારણી એવી દયા આવી અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા ઉપર, છોકરો બેઠો થઈ ગયો. 65 વર્ષ છોકરો જીવ્યો એનો. યોગી મહારાજ છે ને, એ તો એ વખતે હાવ કોઈ પૂછતું નહીં યોગી બાપાને, જાતે બધું કરે બાપા. નાવા જાય ને ગામડામાં, ડોક્ટર સાહેબ નાવા લઈ ગયા અડવાળ ગામમાં. તો ડોક્ટર સાહેબ કે આ તળાવમાં નાવાનું છે? એ કે આ તો પીવાનું છે, કે નાવાનું તળાવ તો બીજું છે, આમાં નહીં નાવાનું કે છે. એવા હાવ ડોળા પાણી અને કાંઈ સગવડ મળે નહીં. ગામડામાં એમ શરૂઆતમાં વિચરણ કરવા ગયા ને તો એક ભાઈ દાળ આપી અમને, મગની ફોતરાવાળી એક ચાલ્લામાં. થાળીમાં ઘઉંનો લોટ આપ્યો. અમે કીધું શાક લાવો ને, એ કે આને શાક કહીએ છીએ, બીજું કયું શાક? દાળને શાક કહીએ છીએ, કાંઈ મળે જ નહીં. અમે અડવાળીમાં રસોઈ કરીને તો જાંભા બાપુ પૂછે કે સ્વામી હું બનાવો છો? હું પાર્ષદમાં તો હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે. હું પાટલી વેલણ જોવા ગયો, હું બનાવો છો? મેં કીધું ભાખરી શાક. વાહ, જલસા કરો છો કે છે? ભાખરી શાક ને. યોગી બાપા તો ખીચડી બાફીને ખાઈ લેતા કે છે. એટલે ભાખરી શાકમાં અત્યારે તે બાપુ હોય તો બીપી વધી જાય ને. આ જોવે ને રહોડા આપડા, એટલું બધું લેવલ એનું આમ. અને હજડ બહુ નિયમ વાળા. યોગી બાપા બપોર હુવે નહીં, ત્યાં માળા જ કરવાની. બહુ બહુ બધા કડક. એ વખતે ગામડામાં, આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મ વાળા બહુ. બાપા અડવાળમાં ને બધે મહિનો મહિનો રે મોજી દળમાં. અને યોગી મહારાજ એ વખતે એકવાર ગોંડલમાં હતા અને હરીલા કલ્પતરુ ગ્રંથ બહાર પડેલો, પેલા શાસ્ત્રીમાં જીવન ક્ષેત્ર કે યજ્ઞ પુરુષ કે એવું બહાર પડ્યું અને એની 12 રૂપિયા કિંમત. તે ગિરીશભાઈ એક મોરબીના આવ્યા ત્યાં દર્શન કરવા. હવે એ તો બહુ જ ગરીબ માણસ અને વર્ષોથી એનું ફેમિલી કે અમને મંદિરોના દર્શન તો કરાવો. ગઢડા, ગોંડલ, સારંગપુર અમે મંદિરો જોયા નથી કે છે. એ કે ભાડાની સગવડ હોવી જોઈએ ને. બિચારો હાવ ગરીબ. ભાડું થાય તો આપણે જઈએ ને, કે પૈસા જ ક્યાં છે ઘરમાં. તે 2 વર્ષે એને પૈસા કઈક થોડાક ભેગા થયા. તે ગોંડલ પેલા આવ્યા, યોગી બાપાના દર્શન કર્યા. બાપા કે આ નવો ગ્રંથ બહાર પડ્યો તમે ખરીદી લો. ગિરીશભાઈ કે મારે નથી ખરીદવો હોય કે, અમારે તો હજી ગોંડલ જાવ, સારંગપુર જવાનું, ગઢડા જવાનું છે, અમારે પૈસા નથી. બાપા કે તમારું નામ શું? કે ગિરીશભાઈ. તે બાપાએ પેન લઈને ગ્રંથ ઉપર નામ લખી નાખ્યું કે હવે તો લેવો જ પડે, તમારું નામ લખાઈ ગયું. કે સેલ્સમેન તો યોગી મહારાજ એવા ને. અને પેલાને પડકારી દીધો અને પાછા શું કે અંબાલાલભાઈ પૈસા આપી દો. પેલા પૈસા ખિસ્સામાં જેટલા રૂપિયા હતા, મૂળ 12-13 રૂપિયા, તો બસનું ભાડું 1.5-2 રૂપિયા હોય એ જમાના. અને હાવ ખાલી થઈ ગયા, 8 નો રાખી સમ. એટલે બૈરા છોકરા કે કેમ મોઢું પડી ગયું ને હું ચોપડી લઈને આવ્યા છે? એ કે હવે હાલીને જવાનું છે મોરબી. કે હું થયું? એ કે બાપા એ બધું લઈને ચોપડી આપીને પૈસા લઈ લેતા. તે બધા ઉદાસ થઈ ગયા કે માણ 2 વર્ષે આપણે જાત્રા કરવાની થઈ, એમાંય પાછું આવું થયું. અને બિચારા કેવું લાગે, આપણે અવગુણ આવી જાય ને એવું છે ને. પણ એક મોટર વાળો એનાથી નીકળ્યો કે હાલો કોને સારંગપુર આવવું છે? સત્સંગી હતા. પેલા કે ભાઈ અમારે ગઢડા જવું છું, સારંગપુર ભાડું જ નથી. કે પણ હું તો સત્સંગી છું અને મારે તો ડીઝલ બળવાનું છે, મફત બેસી જાવ. કે અમારે ગઢડા દર્શન કરાવતો જાવ તમને. અને એટલો હેત થયું ને તે ઠેઠ મોરબી મોટર લઈને મૂકી આવ્યો દર્શન કરાવીને. ભાઈ આ યોગી મહારાજ છે. જો શરૂઆતમાં એવું લાગે આપણને કે બાપાએ આમ કર્યું તેમ કર્યું. વલ્લભભાઈ આપણે રાજુલા વાળા છે ને, જેના કીર્તનો ઘણા બધા સાંભળીએ છીએ, એ તો માર્ગી પંથમાં હતા ને ભજનાનંદી બહુ હતા. અને એમની એ કંઠી સ્વામિનારાયણની પહેરી અને ચામડીનો રોગ થયો એને, અસહ્ય પીડા થાય. પેલો બાવો કે મારો દોરો કાઢી નાખ્યો છે ને એટલે તને ચામડીનો રોગ થયો છે ને, હળી હળીને મરી જાય, માટે કંઠી કાઢી નાખ, મારી માફી માગી જા અને મારો દોરો પાછો પહેરી લે તો તને સારું થશે. વલ્લભભાઈ બાપાને વાત કરી અને તેથી નિષ્ઠા થઈ નહોતી કે બાપા મારા જૂના ગુરુ છે ને આવું કે છે. બાપા કે બાવો તમારી માફી માંગવા આવે કે આપણે છે ને માફી માંગવાની કે, અને એ તમારા છે કંઠ્યું પહેરશે. યોગી મહારાજ આમ મોડી વાત ના કરે. અને બાવો હતો ને એની પત્ની બાવણ હતી ને એને ભૂત વળી ગયો થોડા ટાઈમ પછી. તે બધું છાણ લઈ આવે ને રસોઈમાં નાખે, કચરો નાખે અને હેરાન કરે બાવાને. તે મહિનો છો ને બાવો ત્રાસી ગયો. વલ્લભભાઈ કે મારી માફી માંગી દે ને કંઠી પહેરી દે ને તો તને ભૂત નીકળી જાય ત્યારે બૈરી.
તે બાવો ને બાવણ બે આવ્યા, વલ્લભભાઈના પગમાં માથા નમાવ્યા, વચમાં ધરાઈને કંઠી ભૂત નીકળી ગયું. આ તો યોગી મહારાજ છે ને સંકલ્પ કરે ને બધું થવા મળે. યોગી મહારાજના સંકલ્પમાં તાકાત, કેટલી બધી તાકાત. મહાન પુરુષો એમ કે છે મસ્કરીમાં બોલે ને તો વેદ વાક્ય કહેવાય. અને બાપા પોતે ત્યાં એકવાર ગણોદમાં પારાયણ કરતા હતા યોગીજી મહારાજ, અને લાભુભાઈ રાજગુરુ આપણા ગુરુકુળ સંભાળતા ગોંડલનું, મૂળ ભાવનગરના એ લોકો. એ પારાયણનો લાભ લેવા ગયા 3 દાડા, 6 દાડે નીકળ્યા તો યોગી મહારાજે ભાથું બાંધી દીધું. યોગી મહારાજ છે ને સરભરામાં તો નંબર 1 હો, બહુ સરભરા કરે યોગી મહારાજ. અમે ત્યાં હતા ને અમૃત મહોત્સવમાં મુંબઈ, તો મારે રિસેપ્શન સંભાળવાનું હતું અમૃત મહોત્સવનું. એટલે મિટિંગમાં બધા બેઠા હતા. ડોક્ટર સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ઋષિરા સ્વામી, ઘણા સંતો હતા. અને વાત કરી કે આપણે સરભરામાં શું કરવું, નાસ્તો દેવો કે ન દેવો, શરબત દેવું તો શેનું આપવું શરબત, પછી એને ચિઠ્ઠી લખી દે, ટિકિટ લેવી કે ડાયરેક્ટ અમુક મહેમાનને આપણે આમ તેમ બધી જે બધો નિર્ણય લેવાના હતા, કાચના પ્યાલા રાખવા કે સ્ટીલના રાખવા, શું કરવું. એટલે એમાં જ્ઞાનપ્રિય સ્વામીને કીધું પહેલા તમે બોલો થોડી વાર. તો એની વાત કરી. એ કે યોગી મહારાજ તો આમ સરભરા કરતા, આવી રીતે કાગળમાં પડીકા વાળીને આપતા, યોગી બાપાએ આવું કર્યું. બ્રહ્મવિહારી સ્વામી કે અહીં પારણને જ બેહારી કે એ કે આપણે શું કરવાની વાત કરો ને યોગી બાપા શું કામ વચ્ચે લાવો છે કે એ કરી ગયા. અત્યારે આપણે શું આપવાનું એ વાત કરજો મુદ્દો, કે તમે તો પ્રવચન ચાલુ કર્યું કે અત્યારે નવા પેઢી હોય ને અને અમુક ગમે નહીં જૂની વાતો બધી, એ તો બધું બસ વાત કામ પતાઈ દો શું છે તમારે. અને યોગી મહારાજ તો એવા શાંતિ વાળા, અને બેહે તો 2 કલાક બેહે કોકના ઘરે. આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનુભાઈ દેસાઈનો, એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરાવવા માંડી પડે તો 3 કલાક કરે ને મને એવો કંટાળો આવે કે તો એ કે હાલો ને, એ કે તારે ઘરે જઈને બેસવાનું જ છે ને, તો અહીં બેસને સાંભળને તું. એ કે એટલે આ યુવાન છે અને તમારે આ છે. એટલે હું ત્યાં ગયો ને ધોળકા, તો એક રાજુભાઈ છે કોલેજમાં પ્રોફેસર, એનો છોકરો તો જે 5માં ભણે છે. મને કે ઘરમાં કંટાળો આવે છે, આખો દાડો સલાહ દે કરે છે મારા ઘરમાં. મને કે જો હજી તો નાનો છે છોકરો, નવી પેઢી છે ને એને તો બહુ યોગી મહારાજ યુવકોને પણ મુઠ્ઠીમાં રાખે, એને ખુશ કરે. અને કોલેજ છૂટે ને તો બધા પારાયણનો, કથાનો, બાપાનો લાભ લેવા જ જાય. જુદા પડે ત્યારે ધૂસકે રડે બધા યુવાનો કે બાપાથી જુદા પડવાનું થાય છે, હવે ઘરે જવાનું મન ન થાય, એટલો પ્રેમ યોગી. સગવડ કાંઈ નહીં હોય, યોગી બાપાનો નિર્સ્વાર્થ પ્રેમ બસ. એટલે યોગી મહારાજ પેલા ભાથું બાંધી દીધું લાભુભાઈ રાજ. 2 ભાથા આપ્યા. ભાથામાં શું હોય, પૂરી શાક આપે. એ વખતે બધું ફરસાણ ને ના હોય. પેલા કે બાપા હું તો સાંજે પગી જવાનો છું, 2 ભાથા શું કરવા છે. સ્વામી કે એક બગડે તો બીજું કામમાં લાગે. હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં તો બગડે, 2 બગડે કે નહીં. અને સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો 2 ઉતરી જાય. હવે હાંડની ને હવાની જુદી જુદી હોય આમ થાય કે ભાઈ આ બગડે ના તાજી છે. બાપા કે 2 લઈ જાઓ. અને એ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોરે શું કે ભાથું ખાઈ આવો, ભૂખ લાગી છે, વચ્ચે ગાડી બદલવાની હશે. તે એક ભાથું આ બાજુ મૂક્યું ને એક એની આ બાજુ મૂક્યું, અને રેલવેનું મશીન નીકળ્યું નથી. આ ભાથું છોડ્યું પૂરીને શાક, અને રેલવેના મશીને વરાળ એવી કાઢીને અને ઊનું પાણી ત્યાં પૂરીને શાક બધું પલ્લી ગયું આ બાજુ. અને આ બાજુ પછી આડા આવી ગયા હતા, આ બાજુ કોરું રહ્યું હતું. બાપા શું બોલ્યા, એક બગડે તો બીજું કામમાં. આ યોગી મહારાજ જોય બાપાને એમ કે અહીંથી મશીન નીકળે ને અહીંયા જ વરાળ કાઢશે અને ભાથું એનું બગડવાનું છે. 2 આપ્યા બાપાએ. યોગી મહારાજ છે ને બહુ જ. બાપા તો એકવાર છે ને એક હરિભગત ચરોતરના ગયા ને ગોંડલ, એ કે 5 કિલો મગજ શેકી દેજો મને. યોગી મહારાજ કે મારે પંતીથી કરવા જવું જુનાગઢની. એનું કાંઈ નહીં હો, રૂપિયો નહીં, કઈ ઘી એ કઈ લાવેલા નહીં કશું. યોગી બાપા તો 3 વાગે ઉઠીને મગજ શેકી દીધો, ટોપલી બાંધીને પેલા લઈને હાલતા થઈ ગયા. કઈ લખાયું નહીં કશું નહીં. 5 કિલો મગજ એ જમાના. તો સંતો કે બાપા આ તો કેવા હરિભગત છે, 1.5 આપ્યું નહીં આપણે, મગજ આપણો લઈને જતા રહ્યા. તો બાપા કે એ ખાશે ને તો કોકડો થઈને બોલશે, આપણું વાંકું નહીં બોલે, ગુણ તો આવશે ને, કાંઈ વાંધો નહીં હરિભક્તો માટે. પોતે બહુ કરકસર કરે. અને બાપા તો છે ને અપવાસ જ કરે, અપવાસ કરાવે બધાને. ત્યાં વિવેક સાગર સ્વામી બધા યુવકમાં ફરે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા. અને મુંબઈથી એક શેઠ આવ્યા, રસપુરીની રસોઈ આપવા આવ્યા. કેરીઓ મુંબઈથી લઈને આવ્યા, હાફૂસ કેરીઓ. અને એ વખતે રસ કઢાવવાનો કોને મશીન નહોતા, મિક્સર કે કાંઈ, એટલે કોથળા બાંધીને કંતાન અને તપેલામાં ઘહવાનું.
એ બધું કામ કોણ કરે સેવાનું? યુવકો કરે. આ વિવેક સાગર સ્વામી નહીં બધાય. બાપા કે અપ્પા કરજો. યોગી મહારાજ છે ને હારી રસોઈ હોય ને તારે જ અપાસ કરાવડા. માંડ માંડ અને સિઝનમાં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરીઓ બાપા ક્યાં અપ્પા કરવા દિવસ સારો છે. 11 ને એવું કઈ નહોતું, એમનામ જ અપ્પા કરાય યોગી મહારાજ. રસ આને કાઢવાનો, પીરસવાય આ લોકોને જવાનું અને ચાખવાનો નહીં. એ કેટલો ભીડો લાગે. એટલે એવું કઈ કીધું આ તો ખાવી જ છે કેરીઓ કે રસ. એ કે ગમે તેમ કરીને કઈક રસ્તો કાઢીએ આપણે. રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની. અને ઓફિસમાં ગયા દાચી બાપુ બેઠા હતા ત્યાં પેલા શેઠને આજ બેઠેલા મુંબઈ વાળા. અને શેઠને શું કીધું કે અમે બધા મુંબઈ જ રહી છીએ કે તમે ક્યાં રહ્યો છો? રસોઈ કોની? તમારી છે કે હા. એ કે પણ અમારા બધાને અપાસ છે કે અને એમ બધા સાધુ થવાના છે પાછા. બસ એટલું એક દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું. એ કે તમે સાધુ થવાના આવા યુવકોને મારી રસોઈને તમે અપાસ કરો? એવું ન હાલે. કે અમારે જો બાપા કેમ તો જમાય નકર જમાય નહીં. બસ એટલે શેઠ બાપા ગયા યોગી મહારાજ આગે કે મારી રસોઈ છે ને યુવકોને જમાડવા જ જોશે બાપા. બાપા કે વાંધો નહીં બપોરે જમાડી દઈશું. બાપા સમજી જાય તરત બધું પામી જાય કે એકદમ ક્યાંથી વાત આવી આ બધી ચેનલ. અને બપોરની કથા થઈ. કથા બાપાએ લાંબી કરી. જેમ્યા પછીની કથા કરી બાપાએ. અને 1 વાગે યોગી બાપા આરામમાં ગયા ને ત્યારે બધા યુવકોને કે આ તમે જમી લો બધા જાઓ, આ અપવાસ જ કરવાનો. 1 વાગે ભૂખ લાગી હોય ને કેરીના રસની બરાબર અને દોડા દોડ રહોડામાં ગયા ને તો રસ ખૂટી ગયેલો. બટેટાનું શાક ને ભાત હતા અને યોગી બાપા આરામમાં જતા રહ્યા. યુવકો કે રસ માટે તો અપાસ તોડાયો. પાછા ગયા રૂમમાં દોડા દોડ હોય કે બાપા તમારી આજ્ઞા છે ને અપાખી નાખીએ મેં. અમે કોઈને કહેશું નહીં. એવું કહેવાય રસ ખૂટી ગયો એટલે અપાસ કરવો એવું જ બોલાય નહીં. બાપા કે ના ના આ શેઠ બાપાને રાજી કરો એવું જ કાલે પાકી નાખજો, આ તો જમી જ લો. કાલ તો પાછો રોજ ઉભો બીજો 1.5 અપાસ થયો, રસ તો મળ્યો નહીં પાછો. યોગી બાપા છે ને બધું બેઠું કામ કરે. બાપા છે ને કેરી જમે ને તો પેલા મોટા સ્વામી કે લાવો હું ઘોળી દઉં. બાપા કે હું મારી મેં તે ઘોળીને ખાઈશ, તમે તમારી ઘોળો. તે ડીટિયા પર અંગૂઠો રાખ્યા વગર એમને દબાવી યોગી મારે. તે ગોટલું ઉછળીને મોટા સ્વામીને ખોળામાં પડ્યું. તો વધ્યું બગડ્યું. મોટા સ્વામી કે નકરા અપહાસ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે? એ કે ઘોળતા આવડે છે કે નહીં તમને? યોગી મહારાજ હાવ નિર્દોષ એવા નિખાલસ પુરુષ. અને આપણે એના પ્રસંગો વાંચીએ સાંભળીએ જીવન ચરિત્રમાં તમને આનંદ થાય. મોટા પુરુષના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય, દિવ્ય હોય, નિર્દોષ હોય. આપણે બધી પ્રેરણાઓ આપે એવા હોય. બાપા એકવાર ત્યાં ગયા આપણે વઢવાણ યોગી મહારાજ દાજી બાપુ ભેગા હતા. દાજી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા. રિટાયર થયા પછી ગોંડલ મંદિરની સેવામાં રોકાઈ ગયેલા થાળ ભેટમાં. એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય, થોડા ડિસિપ્લિન વાળા હોય. યોગી બાપાને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા ને તેની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે. કારણ કે આખો દાડો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેસ, બટન ફીડ, વાળ હરખા વળ્યા નથી, દફતર મૂક, ચોપડી મૂક, આમ બધું કચકચ કર્યા જ કરે. તે એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો. તે પરણ્યા પછી દીકરીને હોવ ને કે આમ વાસણ મૂક્યા નહીં, વાસણ હરખા ઉડ્યા નહીં, પથારી કરી કચરા પોતા નથી કર્યા. આખો દાડો કચરા. નિહાળમાં તો છોકરા હોય ને તો સમજે, ઘરમાં ઓછા છોકરા છે તો હામાં થાય. એટલે પેલા હામાં પડે કચકચ એના તો હાલે નહીં. એટલે અમુક જોજો નોકરી કરતા હોય ધંધામાં એના રિએક્શન ઘરમાં આવે. આજે અમે એક જગ્યાએ ગયા હતા આજે તો એટલા બધા ગરમ થઈ જાય ને ભાઈ. ટેન્શન એને હોય બિચારાને આશય ન હોય કે એની પર ગરમ થયો, પણ એનું ટેન્શન જ એવું હોય ને કે નાની વાત હોય ને તો પેલાને ઉતારી પાડે બિચારા. અમારી હાજરીમાં અમારી હાજરીમાં પણ યોગી મહારાજ ને ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં, એ નહીં. આપણે બાપાની જન્મ જયંતિ હતી સારંગપુર 70મી, ત્યારે બહુ માણસો આવેલું. 5 દિવસનો સમય હતો, યજ્ઞ કર્યો હતો અને એક દાડા બધું સીધું ખલાસ થઈ ગયું. કારણ કે એટલું બધું માણસ આવ્યું ને અમદાવાદથી ખટારા મોકલીને ફરીને મગાવ્યું સીધું. અને સૌરાષ્ટ્રમાં ખોરાક બહુ બધાનો અને વાટકીઓ બધી ખલાસ થઈ ગઈ. તે બાપાને વાત કરી બાપા આ લોકો જમી જાય વાંધો પણ વાટકીઓ લેતા જાય છે. કારણ કે સ્ટીલની વાટકી છે ને એ તો 200-500 ઓછી થાય ખબર ન પડે, 5000 વાટકી ઓછી થાય ને ત્યારે ખબર પડે 1.5 લાખ માણસની રસોઈ. હવે એટલી બધી વાટકીઓ હોય પછી બાપા કે શું કરો છો? એ કે એમી છે ને દાળ આપવાની જ બંધ કરી દીધી. બાપા કે એવું નહીં કરવાનું. બાપા હસી પડે કે વાટકીઓ લઈ જાય છે બધા. એ કે બાપા કે સ્વામી કે ડાયરેક્ટ ભાતમાં દાળ રેડો તમે,
પણ દાળ વગર કેવી રીતે ભાત ખાઈ બેસા થાય કે વાટીકું લઈ જાય ડાયરેક્ટ દાળ રેડવી. પણ એવું નહીં કે બધે આ ચોરી કરી જાય કાંઈ જમાડવા નથી નામ તેમ નહીં. પણ યોગી મહારાજને જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ માણસો જમે ને એમાં ખુશ થાય, સારું જમાડે એમાં રાજી થાય બાપા. ત્યાં અમારે દિવ્ય સનિધિ પર્વ હતું ગઢડામાં 700 જણાનું. બાપાએ મને બોલાયો, મને ભંડારીને, મને કે બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું સારું સ્વામી. તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. અમે 3 દિવસની શિબિર હતી, બધા નિર્દેશકો હતા બધા ભેગા. પછી બાપા બીજે દાડે અમને બોલાય પાછા કે આજે આઈસ્ક્રીમ બનાવો. મેં બાપા કાલ તો જમાડી દીધો, બાપા કે ફરીને જમાડવો છે બધાને. પછી સ્વામી કે થશે? મેં કીધું આ બની જશે. મેં ભંડારી કીધું વાંધો નહીં, હું આ પાડું ને પછી તું કે તમે આ પાડી છે, તું પાછો આમાં ઇન્વોલ્વ છો ને ભાઈ. એ કે ના બનાવી દઈશું આપણે. પછી સ્વામી કે ક્વોલિટી બનવી જોઈએ આઈસ્ક્રીમ, પાછું રબડું કે નો આમ ઉડવડી કે સ્વામી કે આમ ટેસ્ટફુલ બનવો જોઈએ, એકદમ કઠણ થવો જોઈએ આઈસ્ક્રીમ. સમય ટૂંકો છે, થઈ જશે? કીધું થઈ જશે બાપા. અને બાપા એક ચમચી ચાખ્યો નહીં. 4 વાગે બાપાને કીધું બાપા આઈસ્ક્રીમ તમારે? સ્વામી કે ના ના, મેં ગરમી છે ખાવ ને. સ્વામી કે અમારે ઠંડક જ રહેશે અહીં અખંડ, આમ તમારે ગરમી હોય ખાવ કે અમને જ ખાઓ. સ્વામી ચાખ્યો નહીં, પણ બીજાને જમાડવાનું હોય તો ટેસ્ટફુલ જમાડે. અમારા સંતો જો વિચરણ હોય ને શ્રાવણ મહિનામાં કે જાજા સંતો ભેગા, એકાદા રસોઈ કરવા વાળાને અપાસ હોય ને તો શું કે ધાણા નહીં લાવ, લીલા ધાણાની કઈ જરૂર નહીં, ટમેટાની અમારે જેવું હાલે, થોડા બટેટા લેવું શાક થઈ જશે હમણાં. કઈ એવું કઈ બધું જોઈએ એવું કઈ નહીં. પણ પોતાનું જમવાનું શું કે ઠાકોરજીના થાળમાં બધું જોઈએ હો, આવું કઈ લુખું લુખું નહીં હાલે. પોતાને અપાસ હોય ને એટલે પછી બધું એવું જ હોય. યોગી મહારાજ તો અપાસ તો પૂરણપોળી બનાવે. અને એટલું બધું એમને ઠાકોરજી માટે, બધા માટે, હરિભક્તો માટે હેર જાતે ન પીરસે ને ક્યાંથી સંતોષ ન થાય યોગી મહારાજને. તે સ્વામી વઢવાણ ગયા ને દાસજી બાપુ ભેગા, અને રસ્તામાં નગરી બેનો લોકો આવે, બૈરાઓ બધા પાણી ભરી ભરી. એ વખતે નળ નહીં ઘરે એટલે બધા બહાર ભરવા જાય. તો બાપા કે આ બધા બૈરા આવી બંધ કરો રસ્તામાં. દાસજી બાપુ કે આ તો બધી લાઈનો લાગીને આપણે કેવી રીતે નીકળવું? દાસજી બાપુ કે મારા ઘરે કઈ ફોજદારી દીવાની નથી કે ગામના માણસોનું બંધ કરવું, કે તો આપણે મંદિરમાં રહેવું જોઈએ. આવું જ યોગી બાપા સાંભળી દીધું. અને યોગી બાપા એક બાજુ જઈને માળા કાઢી અને દિવાલ બાજુ મોઢો રાખીને જે માળા ફેરવી ને આખો રસ્તો ક્લિયર થઈ ગયો, એક લેડીઝ નીકળે નહીં. આ યોગી મહારાજે વઢવાણની અંદર આવી રીતે ઈશ્વરી વાપરી બધાને રોકી રાખ્યા. તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વરીય પ્રતાપ અને એમની સાધુતા, એનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા હતા, પણ છતાંય આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે, દબાઈને રહ્યા છે. સ્વામી આનંદમાં હતા ત્યારે એક સેવક હતા યોગી મહારાજના, અને બાપાની પથારી ફળિયામ કરી ખુલ્લામાં. બાપા કે મને શરદીનું અંગ છે, ઝાકળ પડે છે અને હળેખમ થઈ જાય છે, માટે તમે અંદર પથારી કરો. એ કે પેલા તો માટલાના પાણી નાતા અગાસી મુભા પર શિયાળામાં, અને ગાદી આવે એટલે શરદી થવા મળી, અહીંયા જ હોવું પડશે કે સેવક એવો માથાનો પાછો. તે બાપા કઈ બોલે નહીં. અને રાત્રે મોડે સુધી ગોષ્ઠી કરી. મહંત સ્વામી કે બાપા હુઈ જાવ ને. બાપા કે પેલા ગુરુ હુઈ જાય ને આપણે સેવક, પછી પથારી અંદર લઈ લેવાની, ઊંઘી જાય પછી, નકર વડશે પાછા આપણને. અને હવારમાં જાગ્યા પેલા ફળિયામાં પાથરી દેજો, પાછા વહેલા ઉઠી જવું પડશે, નકર કે અંદર હુઈ ગયા હતા પાછા. આવો તો કોઈ દબાઈને રહે, સેવા કરી હોય નકર ભાઈ તું બીજું કામ કર, હું મારી રીતે પથારી. સ્વામી કાંઈ નહીં, બધાને મન હાચવે. બાપા આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા ને, તો એક જણે કેળું ખાઈને સાલ યોગી બાપાને માથા પર મૂકી. એવો માણસ હતો. બાપાના જીવન ચિત્રમાં બધા પ્રસંગ છાપેલા જ છે ઈશ્વર સ્વામી. તો બાપાએ આંખી ખોલી નહીં અને કેળાની સાલ લઈને બાજુ મૂકી દીધી. કશું નહીં, કોણ મૂકી ગયું કશું જ નહીં, કાંઈ મનમાં જ નહીં, મોઢા પરનો અણગમ હોય નહીં. આપણે ધ્યાન કરતા હોય પણ રહેવાય? ધ્યાનમાં પૂજા બધું પડ્યું રે, હોધવા નીકળી કોણ હતો એ પેલા હોતો એને, પછી પૂજા પછી બધો હિસાબ લ્યો એનો પેલા. યોગી મહારાજ તો એકદમ નિર્દોષ. અને બાપાનું મમત્વ ગોંડલનું એટલું બધું યોગી બાપાને કે જે હોય ને ગોંડલ ભેગું કરે, એટલે ગમે તેને મનુષ્યભાવ આવે. હા, કારણ કે કાંઈક હોય ને કે ગોંડલ લઈ લો, ગમે તે વિભાગમાં પધરામણી કરે ને પૈસા ગોંડલ જ લઈ જવાના. ગોંડલ મંદિર પૂરું થઈ ગયું તો બેંકમાં પૈસા મૂકે, અને બીજા મંદિરના શિખર અધૂરા હોય, બાંધકામ બાકી હોય, કંઠીઓ હોય તો બીજા જઈને માગે. મહાન સ્વામીને ધોત્યા નો અપાવે ગોંડલ થી, કે તમને છે ને બોચાસન થી અપાઈશું, ગોંડલના ધોત્યા ન લેવાય તમારે. તે બોચાસન મંદિર આપણું નથી, તે બોચાસન થી ધોત્યા લેવડાવે, કે જોવાના બિચારા ધોત્યા સળી ગયા, આપો 2 ધોત્યા. યોગી બાપા કે પહેરશો નહીં તમે, આટલા જ રહી ગયા. પાછા જૂના ધોત્યા દેખાડે, જો ધોત્યા ફાટી ત્યાંથી 2 લે પાછા. એ બધું ગોંડલ જમા કરાવે પાછા. આ તો મમત્વ તો કેટલું મહત્વ કહેવાય. તે પેલા અક્ષર સ્વામી છે ને, એને મનમાં બહુ ફીસી ચડી, 7 વખતના.
એ કે યોગી મહારાજ હું સમજ્યા, બધું ગોંડલ ભેગું કરે છે. એ યોગી બાપાને ટડકાવ્યા, કડક શબ્દોમાં કહી દીધું કે લોકોને મમત્વ છોડાવ, તમને છૂટતું નથી કે છે, આમ તેમ. અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે એને દર્શન આપ્યા અક્ષર સ્વામીને 51 અપવાસનું પ્રાયશ્ચિત આપ્યું.